નમસ્તે ખેડૂત મિત્રો, વરસાદનો સિઝન ચાલી રહ્યો છે, ઈયળનો ત્રાસ છે અને તમે કોરાજન કાં તો એવી ભારે દવાઓ મારીને થાકી ગયા છો, રિઝલ્ટ નથી મળી રહ્યું કાં તો પછી ઓછું મળી રહ્યું છે. તો મિત્રો આવી ગયો છે કોરાજનનો બાપ, એટલે કે આ એક દવા કોરાજન જેવી જ દેખાઈ રહી છે પણ કોરાજનથી અલગ છે. મિત્રો અલગ કેવી રીતે છે? તો આમાં જે દવા મિક્સ થયેલી છે, એટલે કે જે ટેકનિકલ મિક્સ થયેલું છે એ છે ક્લોરાન્ટ્રેનિલિપ્રોલ. કોરાજનમાં પણ આ જ દવા છે પણ એમાં જે 18.5ની ટકાવારી છે એ ટકાવારી આમાં 47.85% છે, એટલે કે કોરાજન કરતા 2.5 થી 3 ગણું વધારે, એટલે કે રિઝલ્ટ પણ વધારે. હવે તમને એવું થતું હશે કે આટલો દવા છે, આટલું વધારે ટકાવારી છે એટલે કે પાકને નુકસાન પણ કરશે. કદાચ નહીં કરે મિત્રો નુકસાન. આ એસસી ફોર્મ્યુલેશનમાં છે, એસસી ફોર્મ્યુલેશન વાળી દવા નુકસાન નથી કરતી અને આવા વાતાવરણમાં તો આ વસ્તુ વાપરવી થોડી જરૂરી છે. કંપનીનો દાવો છે કે 6 થી 10 મિનિટમાં ઈયળને મારી દેતી હોય છે. હા, બહાર ફરતી ઈયળો જે ડૂકમાં અને ફળમાં હોય છે એને કદાચ થોડી વાર લાગે, પણ બહાર જે ઈયળો છે એને 6 મિનિટ નહીં તો 1 દિવસની અંદર તો મારી જ નાખે છે. અમુક ટાઈમથી આપણે ચાલુ કરી છે, તમને રિઝલ્ટ પણ મળ્યા છે. હવે આ દવાનો થોડો ભાવ વધારે લાગશે પણ રિઝલ્ટ પણ ઘણું ઝડપી આપે છે. મિત્રો એકવાર વાપરીને જરૂર જુઓ, ખાસ કરીને વરસાદમાં જ્યારે ઈયળનો પ્રકોપ થોડો વધારે હોય છે. નમસ્તે મિત્રો, હું પવન શાહ, શિવસાઈ એગ્રો દહેગામથી. હવે આ મંસૂરી કાકા આવ્યા હતા, એમને ડેન્ટીમાં ખૂબ જ ઈયળ હતી. હવે ઘણી દવાઓ વાપરી ચૂક્યા છે, એફએમસી નું કોરાજન પણ વાપરે છે, છતાં આપણી એક પ્રોડક્ટ વાપરી કોરાજન જેવું લાગી રહ્યું છે પણ નિલિપ્રો કોરાજનમાં જે વસ્તુ આવે છે 18% ક્લોરાન્ટ્રેનિલિપ્રોલ એ આમાં 47% છે. હવે આપણે વાપરવા માટે આપી દીધું અને રિઝલ્ટ જરાક ચેક કરીએ. કાકા રિઝલ્ટ કેવું આવ્યું છે? પવનભાઈ શિવ એગ્રોમાંથી જે આપણે જે ટોરન્ટોનું કોરાજન આપ્યું એમાં ડુંગળી સડો અને છોડનો કલર અને વિકાસ બીજા દિવસે તરત રિઝલ્ટ સારું મળે છે અને વાપર્યા જેવી વસ્તુ છે. એક જ દિવસમાં રિઝલ્ટ મળી ગયું છે. કંપની તો 6 મિનિટમાં કહે છે કે 6 મિનિટમાં રિઝલ્ટ મળી જશે. 6 મિનિટ નહીં તો તમને 2-4 કલાકમાં પણ રિઝલ્ટ મળે, કોઈ વાંધો નથી. રિઝલ્ટ મળવું જોઈએ. રિઝલ્ટ સારું મળે છે. કોરાજન એફએમસી ની કોરાજન કરતા ટોરન્ટોનું રિઝલ્ટ સારું છે. ધન્યવાદ મિત્રો.